બડોદી ખાતે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તરફથી 23 જાન્યુઆરી 2026ના રોજ મફત સામૂહિક લગ્ન સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ સામાજિક પહેલ આર્થિક રીતે નબળા પરિવારો માટે વિશાળ સહારો બની છે અને સામાજિક એકતા તથા સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે। આ સામૂહિક લગ્ન સમારંભમાં અનેક જોડીઓ લગ્નબંધનમાં બંધાઈ। ખાસ વાત એ છે કે સમગ્ર લગ્ન સમારંભ સંપૂર્ણપણે નિઃશુલ્ક આયોજિત કરવામાં આવ્યો હતો। પરંપરાગત રીત રિવાજ મુજબ તમામ લગ્નવિધિઓ યોજાઈ। નવદંપતીઓને જીવનની નવી શરૂઆત માટે તિજોરી, પલંગ, ડિનર સેટ સહિત ઘરોપયોગી સામગ્રીનું કન્યાદાન આપવામાં આવ્યું। આ કાર્યક્રમ અંગે માહિતી આપતા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના અધ્યક્ષ વિજય જાદવે જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યો સતત રીતે આયોજિત કરવામાં આવશે। બડોદી ખાતે યોજાયેલો આ મફત સામૂહિક લગ્ન સમારંભ સમાજ માટે પ્રેરણાદાયક સાબિત થયો છે। આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી સમસ્ત મહારાષ્ટ્રની દીકરા દીકરી માટેનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને એ સમૂહ લગ્નનું આયોજન અત્યારે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે। આજના વસંત પંચમીના શુભ દિવસે સંગઠનના સૌ કાર્યકર્તા અને ખાસ કરીને વડોદરા શહેરના સૌ મારા વાલા નગરજનો કે જેમના સાથ સહકારથી આ એક ખૂબ સુંદર એવું આયોજન સૌ પ્રથમ પહેલીવાર અમે વિનામૂલ્યે કર્યું છે અને ઘણો એવો સારો પ્રતિસાદ લોકોનો પણ છે અને ઘણી બધી અપેક્ષાઓ પણ અત્યારે અમારી સાથે જોડાયેલી છે। ઘણા એવા કોલ્સ, ઘણી બધી વાતો અમારી સાથે લોકો કરી રહ્યા છે કે આવતા વર્ષે પણ તમે કરો તો અમે તમને સાથ સહકાર કરીશું। ઘણી સારી વાત છે કે જ્યારે આવું શુભ કાર્ય થતું હોય અને જ્યારે મદદની ભાવના અને એમાં ખાસ કરીને વાત કરું તો અમારી સંસ્કારી વડોદરા શહેર કે જે શહેરીજનો સંસ્કારી હોય, દયાળુ હોય ને એવા સમયે દાનશૂર હોય ને આવું જ્યારે આયોજન થતું હોય તો ઘણા એવા દાનશૂરો મદદ કરતા હોય। એટલે આ વર્ષે જે અમારું સમૂહ લગ્ન છે સારી રીતે પરિપૂર્ણ થયું છે ને હોઈ શકે કે આવતા વર્ષે પણ વસંત પંચમીના શુભ દિવસે ફરી આ શુભ લગ્નનું અમે આયોજન કરીશું। ટૂંક સમયમાં જ અમારી કમિટીની મિટિંગ થશે, એના પછી જો ડિસાઇડ થાય તો આવનારા સમયની અંદર પણ આ વિનામૂલ્યે સમૂહ લગ્ન આયોજન કરીશું। જે આયોજનની અંદર વડોદરા શહેરના અમારા મહારાષ્ટ્રીયન સમાજના એવા લોકલાડીલા અમારા રાજેશભાઈ આહિરે તેમજ ઠાણેથી નાનજી શેઠ કે ખરેખર એમનો અમૂલ્ય સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજર રહ્યા। તેમજ યોગેશ પવાર દાદા કોમેડી કલાકાર છે, એ પણ બોમ્બેથી આવ્યા હતા। એટલે ઘણું સારું એવું જ્યારે આવા મોટા વ્યક્તિ અહીંયા કાર્યક્રમમાં આવતા હોય અને આશીર્વાદ આપતા હોય તો ઘણી એવું જ કહેવાય કે ભગવાનના આશીર્વાદ મળ્યા અને જે પ્રમાણે એ અહીંયા ઉપસ્થિત રહ્યા અમને ઘણું સારું લાગ્યું અને હોઈ શકે આવનારા સમયની અંદર ફરી એકવાર કહેવા માંગીશ કે જો કદાચ સમય મળે અને આ લોકોનો સાથ સહકાર મળશે તો ચોક્કસથી અમે સમૂહ લગ્નનું ફરીવાર આયોજન કરીશું। હંમેશા કહું છું કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। સંસ્કારી એટલા માટે કે આજે જુઓ છો કે મહારાષ્ટ્રીયન સમાજ એક સાથે એકત્રિત થાય, એક જગ્યા પર એકત્રિત થાય, ખર્ચો વધે નહીં, ખોટો ખર્ચો વેડફા નહીં અને મા બાપ એક દીકરીને લગ્ન કરવા માટે કેટલી વાર પોતાનું મકાનો, ઘરે, જમીનો બધું વેચી દેતા હોય છે અને એવા સમયે એક દીકરીનું લગ્ન કેવી રીતનું થાય, એક દીકરાનું લગ્ન કઈ રીતના થાય, પણ જ્યારે સમાજ એકત્રિત થાય અને આજે વિજયભાઈ જાદવ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે એમને આજે પહેલા જ વર્ષે એમને 5 દીકરાઓ અને દીકરીઓના લગ્ન કર્યા છે અને જે પણ લોકોએ પણ એમને જે સપોર્ટ કર્યો છે સૌ લોકોને અને ખાસ કરીને એમના માતા પિતાઓને કે સમાજની દીકરી સમાજમાં પરણે, સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે દીકરાઓ અને દીકરીઓ એ પણ લોકો પોતે મા બાપે કીધેલા પ્રમાણે લગ્ન કરે છે અને એને સપોર્ટ સમાજ કરે છે। એટલા માટે મા બાપના આશીર્વાદથી, સમાજના આશીર્વાદથી અને એક સાથે બધા જ સાથે ભેગા થઈ અને ખૂબ ઓછા ખર્ચાની અંદર અને સારું કન્યાદાન લઈને અને વિના મૂલ્યે જ્યારે આવા લગ્ન થતા હોય તો હું નતમસ્તક વંદન કરું છું। દરેક સમાજને આ જ રીતના લગ્નો થાય અને દીકરાઓ દીકરી આપણા નસીબદાર છે કે આપણા કહેવા પ્રમાણે આપણા સમાજની અંદર આ જે રીતના લગ્ન કરાયા છે હું ભગવાનને પ્રાર્થના કર્યું કે આ નવદંપતિને ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય, આવનારું જીવન ખૂબ સુખમય, સમૃદ્ધમય બને તેવી જ શુભેચ્છા પાઠવું છું।